નાટક હતું અંતરાલ, જેમાં માસીબાના કેરેક્ટર હતા, 6 માસીબા. એમાંનો એક માસીબા હું બન્યો હતો. 2004ની વાત કરું છું. વાહ. તો એમાં છે ને એના કોસ્ટ્યુમ એવા હતા કે ચણિયા ચોળી, ઉપર બ્લાઉઝ, નીચે ચણિયો અને ઉપર આમ દુપટ્ટો. હવે નાટક શરૂ થવાનું હતું, સુરત વાવમાં કોમ્પિટિશન, અને નાટક શરૂ કોમ્પિટિશન હોય એટલે બધું બહુ બધી લોકોએ પાર્ટિસિપેટ કર્યું હોય, એટલે અમે આમ રેડી હતા. અભિષેક શાહ પણ અમે એક્ટિંગ કરતા હતા એ વખતે. અમે બધા રેડી કે હવે અમારું પરફોર્મન્સ છે. અને બાથરૂમ લાગી. હવે બાથરૂમ લાગી તો થયું કે ગ્રીન રૂમમાં પેલું નાટક ચાલતું હતું, એની ટીમ અંદર ઇન્વોલ્વ છે, લોક કરી નાખ્યું, એ લોકો ચેન્જ કરતા હશે. અને હવે શરૂ થવાનું તો અમે ભાગ્યા બહાર 2 જણા, અને દોડી અને જેન્ટ્સ વોશરૂમમાં જતા રહ્યા. હવે અમે જ્યારે અંદર ઘૂસ્યા ને ત્યારે કોઈ નહોતું અંદર. થોડી વાર પછી 2 જણા અંદર ઘૂસ્યા. એ જે સ્પીડમાં આવ્યા હતા ને એ સ્પીડમાં બહાર જતા રહ્યા. અને 2 જણા બહાર વાતો કરે છે કે અંદર બહેનો બાથરૂમ કરે છે કે, અને એ પણ ઊભી મૂતરડીમાં. ઓ ભાઈ, ઊભી મૂતરડીમાં ને ઊભા ઊભા કરે છે પાછા. અરે યાર. ત્યાં બી બેસતા નથી કેમ. તો પછી એ લોકોએ કોઈને અંદર ના જવા દીધા. ઉભા રોલા 2 મિનિટ ઉભા તો રોલા. એટલી તો જોક મારવાની 2 મિનિટ ઉભા. આઈ થિંક આ જ સિચ્યુએશનમાં તમે બનેલા કોમન મેન. પેલા 2 જણ બહાર ઊભા હતા ને, હા, પછી એવા ગેટ આગળ ઊભા રહે કે કોઈને અંદર જવા જ ના દે. ના જાઓ ના જાઓ, બહેનો છે બહેનો છે બહેનો છે કરીને. અમે બહાર નીકળ્યા તો 10 જણનું ટોળું થઈ ગયું હતું આખું. અને અમે આમ કહીને આમ બહાર નીકળ્યા. કે શરમ નહીં આવતી, ભાઈઓમાં આવી આવજો. તો મેં કીધું અમે ભાઈએ જ છીએ ભાઈઓ, નાટકના કપડાં પહેર્યા છે. ખિલખિલાટ ખસાવે પેટ દુખાડે